રાધનપુરમાં સંતના વેશમાં આવેલા એક શખ્સને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બહારથી વેશ સંતનો, હાથમાં ભિક્ષાનું પાત્ર અને મોઢે ધાર્મિક શબ્દો, પરંતુ અંદર ઈરાદો શું હતો તેનો જવાબ હવે પોલીસની તપાસમાં આપશે. મળતી માહિતી મુજબ પંજાબના અર્જણદાસ બાપુ નામના શખ્સ પર રાધનપુરની અર્બુદા કાપડની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ભોજન માટે ભિક્ષા લેવા જવાના બહાને દુકાનમાં પહોંચ્યા બાદ દુકાનદારને કથિત રીતે બેહોશ કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાયો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ કહેવાય છે ને, વેશથી કોઈ સંત નથી બનતું. સંતાઈને કરેલો ખેલ પણ એક દિવસ બહાર આવે છે. દુકાનમાંથી બહાર નીકળ્યા બાદ શખ્સ ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ આસપાસના લોકોને શંકા જતા તેને દબોચી લીધો અને પોલીસના હવાલે કર્યો. ઘટના એક સવાલ ચોક્કસ ઊભો કર્યો છે. સંતનો વેશ ધારણ કરવાથી ઈરાદા પણ પવિત્ર થઈ જાય છે? હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. શખ્સ ખરેખર કોણ છે, ઘટનામાં તેની ભૂમિકા શું છે અને ચોરીનો પ્રયાસ થયો હતો કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વેશ સંતનો હોય કે સામાન્ય માણસનો, કાયદાની નજરે ઈરાદા અને કૃત્ય જ મહત્વના છે. રિપોર્ટર જશુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર.